જૈનિઝમ કેપ્સ્યુલ કોર્સનો આજે 5મો દિવસ. ગઈકાલનું રિવિઝન એ આપણે છેલ્લા ભાગમાં લઈશું. ગઈકાલે આપણે જે સમૌસરણનું સ્વરૂપ સમજ્યા, આમ તો લગભગ બધાને ક્લિયર છે, પણ ડેમોન્સ્ટ્રેશન સાથે આપણે સમજવું છે થોડું. તો 7:45 વાગ્યા પછી આપણે એની ઉપર જઈએ. એની પહેલા આજનો વિષય એક સંગીન વિષય છે, સમજવા જેવો વિષય છે. એ વિષયને જો તટસ્થતાપૂર્વક સમજીએ તો જીનેશ્વર પરમાત્મા એમની ઉપર હજી પણ આપણો આદર ભાવ વધી જાય એવો આ એક વિષય છે. આની ઉપરથી હંમેશા એ સમજવાનું છે કે જીનેશ્વર પરમાત્મા ઉપર આપણો આદર વધે એટલે બીજા ઉપર આપણે ઘટાડવાની જરૂર નથી. પણ સહજ વાત હોય ને કે જે માણસ ઉપર વિશ્વાસ બેસે, જે માણસના ગુણો ઉપર આકર્ષણ જન્મે, એ માણસ ઉપર આદર સહજ રીતે વધે. એમાં કંઈ ખોટું પણ નથી. સંસારમાં પણ બે વ્યક્તિ હોય, એક ઉપર આપણને વધારે હોય, એક ઉપર આપણને ઓછું. એક ઉપર વધારે હોય એના કારણો હોય આપણી પાસે, એક ઉપર ઓછું હોય એના પણ કારણો હોય. એ વખતે સહજ વાત છે કે જીનેશ્વર પરમાત્મા એમના ઉપર પણ આપણો આદર ભાવ વધારે હોય તો એના વ્યાજબી કારણો હોય. વ્યાજબી કારણોમાં એ બધા દોષોથી મુક્ત છે, એ બધા ગુણોથી યુક્ત છે, એ આંતર સમૃદ્ધિની સાથે બાહ્ય સમૃદ્ધિથી પણ છલોછલ છે. આ બધા કારણો તો આપણે જોયા, પણ એક કારણ આપણે એ જોવું છે કે જીનેશ્વર પરમાત્મા એમણે અનેક આજ્ઞાઓ ફરમાવી. અસંખ્ય આજ્ઞાઓ છે, અસંખ્ય વાતો છે. ઘણી બધી વસ્તુ આજ્ઞા સ્વરૂપે નથી, પણ માત્ર સમજણ સ્વરૂપે છે. જેમ કે જીનેશ્વર પરમાત્માએ આખા બ્રહ્માંડનું સ્વરૂપ સમજાવ્યું કે બ્રહ્માંડનું સ્વરૂપ આવું 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 છે. જીનેશ્વર પરમાત્માએ પુણ્ય અને પાપ એના કારણો દર્શાવ્યા, એના ફળ દર્શાવ્યા, એના ફળ સ્વરૂપે સ્વર્ગ, નરક એવા સ્થાનો પણ દર્શાવ્યા. પુણ્ય અને પાપથી મુક્ત થાય આત્મા તો પરમ સુખ એવા મોક્ષને પામે એવું પણ પરમાત્માએ દેખાડ્યું. અને બીજી અસંખ્ય આજ્ઞાઓ, અસંખ્ય વિધિ નિષેધ એટલે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ પણ જીનેશ્વર પરમાત્માએ દેખાડ્યું. સામાન્ય ભાષામાં વાત કરીએ તો લોકો એવું કે જૈન ધર્મ બહુ અઘરો, બરાબર છે? આપણે પણ બધા માનીએ કે જૈન ધર્મ બહુ અઘરો. આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, કેટલું બધું. આમ આપણી જેટલી એન્જોયમેન્ટની વાતો છે એ બધા ઉપર ચોકડી 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 ચોકડી. દિવાળીમાં ફટાકડા નહીં ફોડવા, દિવાળીમાં ફરવા શું જરૂર છે? નહીં જવાનું. સમરમાં રિસોર્ટમાં કે શું છે આ બધું? નહીં જવાનું. હિલ સ્ટેશન ઉપર નહીં જવાનું. મન માંગી લે એવું ખાવાનું નહીં આપી દેવાનું. જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાવાનું નહીં આપી દેવાનું. નીતિ નિયમ બહારનું જે તે ખાવા માંગે અને મનને નહીં આપી દેવાનું. તો ખાવાની બાબતમાં પાબંદીઓ, પીવાની બાબતમાં પાબંદીઓ, પહેરવા ઓઢવાની બાબતમાં, હરવા ફરવાની બાબતમાં કેટલા બધા ડોન્ટ્સ. જે જે ગમે છે બધી વાતો ઉપર ચોકડી. અને જે નથી ગમતું, કે બોરિંગ લાગે છે, કે કરવું આમ ઉપવાસ, ભૂખ્યા રહેવાનું 24 કલાક, 36 કલાક, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 8 દિવસ, તો જૈન શાસન કહે છે કે કરી લે ને, કરી લે, તારા સારા માટે છે, તારા સારા માટે. એટલે કેટલા બધા ડૂઝ દેખાડ્યા કે જે ખરેખર આમ અંદરથી નથી ગમતા. અને જે અંદરથી ગમે છે એ બધી વસ્તુ માટે ડોન્ટ નહીં કરવાનું. એટલે એવા અસંખ્ય તીર્થંકર પરમાત્માની આજ્ઞાઓ, અસંખ્ય વિધિ નિષેધ. વિધિ એટલે ડૂઝ, નિષેધ એટલે ડોન્ટ. તો આવા અસંખ્ય વિધિ નિષેધો દેખાડ્યા. હજારો આત્માઓ એની
વસ્તુની પાછળ પોતાનું જીવન દાવ પર લગાડી દે છે. હજારો સાધુ સાધ્વીઓ પોતાનું આખું જીવન એમણે દાવ પર લગાડી દીધું કે હા ભાઈ, ભગવાને જેની ના પાડી છે નહીં કરવાનું, ભગવાને જેની હા પાડી છે કરવાનું. ખાલી હજારો સાધુ સાધ્વી નહીં પણ લાખો એવા સાધકો આરાધકો છે કે જેમણે પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક આ ડૂઝ અને ડોન્ટ્સ ને ધ્યાનમાં રાખી અને પોતાના જીવનને બરાબર લાઈન ઉપર રાખ્યું છે. કેમ? તો કે ભગવાને કીધું છે. પણ ભગવાને આ બધી વાતો જે કરી છે એ તથ્યપૂર્ણ તો છે ને, એ સાચી તો છે ને. હું મારી આખી જિંદગી દાવ ઉપર લગાડી દઉં, મને કોઈ વ્યક્તિ સમજાવે કે ભાઈ તું આમાં ઇન્વેસ્ટ કર, તારું બધું લગાડી દે, તું માલામાલ થઈ જઈશ. પણ ભાઈ એ બધું બરાબર તો છે ને. હું મારું બધું દાવ પર લગાડું અને પછી ભોપાળું નીકળે તો શું? તો મારું તો બધું ડૂબી જાય. મેં મારી આખી લાઈફ દાવ પર લગાડી દીધી અને તીર્થંકર પરમાત્માએ કહેલી વાતો ખાલી હવામાં હોય, અધ્ધરતાલ હોય, બોગસ હોય તો શું? તો આજે આપણે તીર્થંકર પરમાત્માની યથાર્થવાદિતાને ચકાસવી છે કે એમણે જે કીધું છે એ યથાર્થ એટલે જે જેવું છે એવું. સાદા શબ્દોમાં કહીએ તો તીર્થંકર પરમાત્માની સત્યવાદિતા, એમની સચ્ચાઈ કે જે એમણે કીધું છે એવું જ છે ને. એમણે ઘણું બધું નહીં કરવાનું ને ઘણું બધું કરવાનું કીધું અને હું એ રીતે ચાલું. હું કદાચ મારી લાઈફમાંથી એન્જોયમેન્ટને ઝીરો પર લઈ આવું, હું મારી જિંદગીમાં એકદમ સ્પિરિચ્યુઅલ બની જાઉં, પણ ભગવાને કીધું છે બધું રાઈટ તો છે ને, કે પછી આ બધું દાવ પર લાગી ગયું. તો આજનો વિષય તીર્થંકર પરમાત્માની યથાર્થવાદિતા એટલે કે સત્યવાદિતા. હવે તીર્થંકર પરમાત્માએ સમજો ખાલી, આની શીટ મળશે તમને. કદાચ આ વિષયને બરાબર સાંભળશો નહીં અને લખવા જશો તો ક્યાંક ચૂકી જશો. આને સાંભળો. હવે તીર્થંકર પરમાત્માએ અસંખ્ય આજ્ઞાઓ, અસંખ્ય વિધિ નિષેધો ફરમાવ્યા છે. હવે એક વસ્તુને લોજિકલી પ્રૂવ કરવા જઈએ તો એ થઈ શકે એવું નથી, કે અસંખ્ય છે, અનકાઉન્ટેબલ છે. બરાબર. બીજું કે દરેક વાતને કદાચ આપણે તર્કથી પુરવાર ન પણ કરી શકીએ, કેમ કે આપણી બુદ્ધિની પણ એક સીમા છે, આપણા સમયની પણ એક સીમા છે, અને સામે અસંખ્ય વસ્તુને વેરીફાઈ કરવાની છે કે ભાઈ આ બરાબર છે, આ ઓથેન્ટિક છે, આ રાઈટ છે, આ એમણે કીધું છે, એમાં કંઈ ફોલ્ટ તો નથી ને. એટલે એક વસ્તુને આપણે ચેક કરવાની છે. તો જેમ સહજ આપણે દ્રષ્ટાંત આપીએ છીએ કે ગૃહિણી શું કરે, ભાત એના એકાદ દાણાને ચકાસી લે એટલે ખબર પડે કે ના ભાઈ ઓલ ઇઝ ઓકે, આ બધા જ દાણા ચડી ગયા છે અને ખાવા લાયક છે. તો એ રીતે આપણે તીર્થંકર પરમાત્માની યથાર્થવાદિતાને માત્ર 2-3 મુદ્દાથી આપણે ચકાસી લઈએ કે જો આવું છે તો તીર્થંકર પરમાત્મા એ સત્યવાદી છે, એમની કીધેલી બધી જ વાતો સાચી છે. અને જો આવું નથી તો પછી કંઈક ગડબડ છે. બરાબર. તો સૌથી પહેલા નંબરમાં એક વસ્તુ સમજી લો, લખશો નહીં, લખવાનું એવું હશે તો સમય પણ આપીશ, પણ હમણાં માત્ર સમજો. સૌથી પહેલા નંબરમાં અસત્ય બોલવાના 3 કારણ. વ્યક્તિ અસત્ય 3 કારણસર બોલી શકે, અથવા તો અસત્ય બોલવાના બીજા પણ 4 કારણ હોઈ શકે.
અસત્ય બોલવાના 3 કારણ. કોઈ પણ વ્યક્તિ ખોટું ક્યારે બોલે? તો ફરી પાછું હરીફરીને જોજો. આખા દુનિયાની બધી જ સમસ્યાઓનું મૂળ હું તમને લખીને આપી દઉં. એ આતંકવાદ હોય, એ અર્થતંત્રની ઉથલપાથલો હોય, એ ગ્લોબલ વોર્મિંગ હોય, એ ડોમેસ્ટિક વાયલન્સ હોય, એ અંદરના ક્લેશ કંકાસ હોય કે પછી ઇન્ટરનેશનલ ઝઘડાઓ. દુનિયાના બધા જ કંકાસોનું મૂળ જો કોઈ હોય, ફરી પાછા હરીફરીને રાગ અને દ્વેષ. પર્સનલ લેવલ પર કે પછી ગ્લોબલ એન્ડ યુનિવર્સલ લેવલ પર બધી ઉપાધિઓ ઊભી કરનાર રાગ અને દ્વેષ. એ રીતે અસત્ય બોલવાનું પણ મુખ્ય કારણ જો કોઈ હોય તો એ રાગ છે, દ્વેષ છે, અને એડિશનલ એક વસ્તુ છે કે રાગ દ્વેષ ન હોય પણ અજ્ઞાન. બરાબર? રાગ દ્વેષ કે અજ્ઞાન. આને એક દાખલાથી આપણે સમજીએ. માણસ ખોટું ક્યારે બોલે? તો કોઈ પણ એક દાખલો લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે કોઈ આવ્યું, કોઈ પિતા છે દીકરીના, અને તમારી સાથે આમ પરિચય સારો છે. તમને આવીને પૂછે કે મારી દીકરીનું હું આ છોકરા સાથે વિચારું છું, એટલે આ તમારા ફ્રેન્ડનો છોકરો છે, તમારા ક્લોઝ ફ્રેન્ડનો છોકરો છે, એટલે તમારી સલાહ લેવા આવ્યો છું કે મારી દીકરીનું એની સાથે થાય એવું હું વિચારું છું. તો તમને શું લાગે છે, કરવા જેવું છે કે નહીં? હવે ખરેખર એવું હોય કે દીકરી બહુ સારી હોય, પાત્ર હોય, ડિઝર્વિંગ હોય, અને ઓલી જે પાર્ટી હોય બહુ ગડબડવાળી હોય, અથવા તો આને લાયક તો ન જ હોય એટલીસ્ટ. પણ તમારા બેસ્ટ ફ્રેન્ડનો છોકરો છે. તમારો જવાબ શું હશે? તમારા બેસ્ટ ફ્રેન્ડનો છોકરો છે. તમને ખબર છે કે આ મારા બેસ્ટ ફ્રેન્ડની દીકરી નથી, છતાંય પણ એ બહુ ડિઝર્વિંગ છે, બહુ સારી છે. અને આ ડિઝર્વિંગ નથી પણ બેસ્ટ ફ્રેન્ડનો છોકરો છે, એના પ્રત્યેનો એક લગાવ છે, અને છે કે જો આનું આની સાથે થઈ જાય તો સારું છે એમ. એટલે તમારો જવાબ એવો હોય કે અરે આંખ મીચીને કરી, આંખ મીચીને કરી તો બહુ સરસ છે, એકદમ બરાબર છે, તું વિચાર નહીં કરે એમ કરી. અહીંયા શું કામ કરે છે? તમે ખોટું બોલ્યા છો. દીકરીના પિતા પાસે તમે ખોટું બોલ્યા છો. અરે છોકરો બહુ મસ્ત છે, બહુ ભણેલો છે, બહુ સરસ રૂપિયા કમાય છે, કોઈ ખરાબ આદતો નથી. ઇનફેક્ટ ચારે વસ્તુ આના કરતા વિપરીત છે. ન તો એ છોકરો બહુ મસ્ત છે, ન તો એ બહુ સારું કમાય છે, ન તો એવો એ ભણેલો છે, અને ન તો એના જીવનમાં કોઈ પણ ખરાબ આદત બાકી છે. છતાંય તમે એમ કહેશો કે અરે આંખ મીચી ન કરીને હું કહું છું ને તને, મારી જવાબદારી બહુ જબરજસ્ત છે. અહીંયા તમને આ એક નાનકડો દાખલો છે. તમે ક્યાંય પણ આને બિઝનેસમાં બેસાડો, આને તમે કોઈ પણ જગ્યાએ બેસાડો, કોઈ પણ જગ્યાએ બેસાડો, નાનું જૂઠ, મોટું જૂઠ, કોઈમાં પણ ફિટ કરીને તમે જુઓ, તમારું બોલાયેલું જૂઠ એ વસ્તુ, વ્યક્તિ કોઈકને કોઈક પ્રત્યેના રાગથી પ્રેરિત હશે. આ સંભાવના મોટા ભાગે બરાબર છે. રાગથી પ્રેરિત થઈ, તમે પૈસા પ્રત્યેના રાગથી પ્રેરિત થઈ અને તમે સામેવાળી પાર્ટીને કહો કે ભાઈ 120 રૂપિયામાં આપી દો ને. અરે 130 તો મને પડ્યા છે, 130 તો મને પડ્યા છે, 150 થી નીચે ના આપો. છેલ્લે તમે એને 130, 140, 135 માં આપી દો, તમને પડ્યા હોય 90. અરે 130 તો મને પડ્યા છે. આ શું છે? રૂપિયા પર એનો રાગ. ઠીક છે, તમારું બિઝનેસ, તમારું માર્જિન તમે જાણો, પણ અસત્ય તો છે. બરાબર છે? તમે ક્લિયર કહો કેટલામાં તમને પડ્યું હોય, તમારે બોલવાની જરૂર નથી. તમે કહો ને હું 135 થી નીચે નથી આપતો, તમે બીજે જોઈએ. પણ તમે ત્યારે એવું કહો કે 120 તો મને પડ્યા છે, 130 તો મને પડ્યા છે, તમે 120 માં માંગો, કઈ રીતે આપો? તો આ અસત્ય. કેમ? રૂપિયાનો રાગ, પુત્રનો રાગ, પત્નીનો રાગ, પરિવારનો રાગ, મિત્રનો રાગ, મિત્રના દીકરાનો રાગ, મિત્રના દીકરાના દીકરા પ્રત્યેનો રાગ, ક્યાંય પણ રહેલો રાગ આ તમને જૂઠ બોલવા માટે પ્રેરિત કરશે. એટલે અસત્ય બોલવાનું એક કારણ એ છે રાગ. અસત્ય બોલવાનું બીજું કારણ એ છે દ્વેષ. સેમ દાખલો લઈએ. એક દીકરીના પિતા તમારી પાસે આવ્યા અને તમને કહે છે કે ભાઈ આ તમારો બેસ્ટ ફ્રેન્ડ, એનો દીકરો, હું વિચારું છું કે મારી દીકરીનું એની સાથે
ગોઠવાય થઈ જાય તો તમારો અભિપ્રાય શું છે? આમ તો તમે બેસ્ટ ફ્રેન્ડ છો, પણ અંદર એકબીજાને બરાબર કાપો છો, એટલે અંદર એકબીજા પ્રત્યે જબરજસ્ત આગ છે અને ખરેખર ઓલો છોકરો ડિઝર્વિંગ છે, એ દીકરી માટે ખૂબ જ ડિઝર્વિંગ છે. સરખું આપણે સિમિલર દાખલો લઈએ, ડિઝર્વિંગ છે અને ખરેખર તમારો જવાબ એવો હોવો જોઈએ કે આંખ મીચીને કરી લે, બહુ જ જબરજસ્ત પાત્ર છે. પણ તમે કહેશો કે જો ભાઈ મારા તો બેસ્ટ ફ્રેન્ડનો છોકરો છે, પણ છે ને બહુ બોલવા જેવું નથી, સ્ટીયરિંગ ફેરવી દે, પડવા જેવું નથી, બહુ દિલથી કહું છું, મારા તો સમાજનો થાય, મારો તો બેસ્ટ ફ્રેન્ડનો દીકરો છે, પણ હું તને છે ને ખાડામાં પાડવા નથી. એકચ્યુઅલી એ ડિઝર્વિંગ હોય, સાચી જગ્યા પર હોય, અને છતાંય તમે વચ્ચે ચાપવાનું કામ કરી દો, કેમ કે તમને ઓલા પ્રત્યે દ્વેષ છે. તમે એને મિત્ર કહો છો, પણ તમને એના પ્રત્યે દ્વેષ છે, અને દ્વેષ હોવાના કારણે વાત સાચી ખબર હોવા છતાં પણ અજ્ઞાન નથી, ખબર બધી છે, આખી પરિસ્થિતિ ક્લિયર છે તમારી સામે, પણ દ્વેષ તમને ખોટું બોલવા માટે પ્રેરિત કરે છે. હવે કોઈ પણ ક્ષેત્રમાં તમે જોઈ લો, કાં તો તમને રાગ કાં તો દ્વેષ એ તમને અસત્ય બોલવા માટે પ્રેરિત કરશે. તમારા જેટલા પણ અસત્યો છે, તમે હવે તો ડેઈલી લાઈફમાં રોજ રોજ બોલો છો, ફોન ઉપર ઢગલાબંધ જૂઠ એમ ભારોભાર જૂઠ. એકવાર આમ એક દિવસ બેસજો અને આજ સવારથી જેટલા જૂઠ બોલ્યા છે એને તમે પેપર ઉપર લખો, અને પછી એની સામે લખો બ્રેકેટમાં કે રાગથી કે દ્વેષથી, રાગથી કે દ્વેષથી, રાગથી કે દ્વેષથી. મોટા ભાગના અસત્યો રાગ કે દ્વેષથી હોય. કેટલાક અસત્ય એવા પણ હોય જે અજ્ઞાનથી હોય. કોઈ તમારી પાસે આવે છે કે ભાઈ મારી દીકરીનું આની સાથે કરવું છે, તો તમારો શું અભિપ્રાય છે? હવે ઘણી વખત એમાં એવું આપણને ચૌધરી બનવાની આવે, એટલે ન તો તમે એને ઓળખતા હો, ન તમારા બેસ્ટ ફ્રેન્ડનો દીકરો હોય, તમારી કોઈ ઓળખાણ નહીં, સામેવાળાને એમ હોય કે તમારા જ સમાજનો છે ને એટલે તમને પૂછવા આવે, પણ તમને એ ભાઈની ઓળખાણ હોય, એના દીકરાની ઓળખાણ બિલકુલ ન હોય, તમે એને જાણતા ન હોય, તો એ વખતે તમે બિલકુલ નિખાલસ રીતે કહી શકો કે જો ભાઈ હું એ ભાઈને તો ઓળખું છું, પણ એના દીકરાનો કોઈ ખાસ પરિચય મને નથી, હું નથી જાણતો. કદાચ ઓલી વ્યક્તિ જાણતી હશે અને તમે પૂછી લો તો વધારે છે, પણ ચૌધરી પોતાની કોર્ટમાં આવેલા કેસને બીજે ના જવા. એટલે શું કરે? વસ્તુનું અજ્ઞાન હોવા છતાં પણ એ ત્યાં પોતાનો અભિપ્રાય એ આપે. એના કારણે અજ્ઞાનથી પ્રેરિત જૂઠ. ખબર છે, તમે મને હમણાં કોઈ પ્રશ્ન પૂછો છો તો મારા બે વલણ હોવા જોઈએ. મને ખબર છે, હું તમને કહી દઉં, પણ મને ખબર નથી, મને એ પણ ખબર છે કે તમને પણ ખબર નથી. આ વિષય એવો છે કે મને ખબર નથી, તમને ખબર નથી, તો અહીંયા તો હું જે ચલાવીશ એ ચાલવાનું છે, બરાબર? તો મારું જૂઠ એ અજ્ઞાનથી પ્રેરિત પણ હોય. મારે દેખાડવું નથી કે મને ખબર નથી. તમે પૂછેલી દરેક વાતનો જવાબ મારે આપવો જ છે, આ મેં નક્કી કરેલું છે. તો શું થશે? એક દાખલો પૂછું, કેમ કે હું પણ સર્વજ્ઞ નથી, મારી અંદર પણ અજ્ઞાન છે, કેટલાક પ્રશ્નોના જવાબ મારી પાસે પણ ન હોય, તો એ વખતે પોતાના અજ્ઞાનને પ્રગટ કરવું કે ભાઈ મને આ ખબર નથી. તમારો કોઈ અભિપ્રાય લેવા આવે સંસારમાં કોઈ પણ બાબત, તો ભાઈ આ સ્ક્રિપ્ટમાં રોકવા જેવું મને ખબર નથી, હું જાણતો નથી. દુનિયામાં સૌથી ઓછામાં ઓછા બોલાતો શબ્દ, સૌથી ઓછામાં ઓછું બોલાતું વાક્ય જો કોઈ હોય તો એ છે કયું? મને ખબર નથી. આવું કોઈ બોલવા તૈયાર જ નથી કે મને ખબર નથી, હું જાણતો નથી, મને બધું આવડે, MBA, મને બધું આવડે, મને બધી ખબર છે, દરેક વાતમાં પોતાનો અભિપ્રાય. એનાથી શું થાય? અજ્ઞાન પ્રેરિત અસત્ય, અજ્ઞાનથી પ્રેરિત જૂઠ એ બહાર આવવાની સંભાવના વધારે. એટલે વિશ્વમાં જૂઠ બોલવાના 3 કારણ: રાગ, દ્વેષ અને અજ્ઞાન. અથવા તો માણસ જૂઠ બોલે ગુસ્સામાં હોય, આ તે કર્યું, હા મેં કર્યું, બોલ શું કરવું છું, નહીં કર્યું, બોલ. એને નથી કર્યું, પણ મગજ ગયું છે, આ મેં કર્યું. એવી રીતે કોહાવા એટલે કે ક્રોધથી,
લોહા, લોભથી, હમણાં કીધું મારે 120 માં તો મને પડ્યું છે. લોભથી, ભયાવા, ભયથી માણસ જૂઠ બોલશે. હોય ને ડરથી પણ, ભયથી પણ જૂઠું બોલે. કોઈક બહુ જ એન્ટિક, બહુમૂલ્ય કોઈક એવો પીસ તમારા ઘરે છે, સાફ સફાઈ કરતા કરતા કે એમને કંઈ હાથ લાગી ગયો, તૂટી ગયું, ફરી પાછું તમે એને ગોઠવી દીધું અને પછી 2 કલાક પછી આમ જ અરે આ કોણે તોડ્યું? હવે વસ્તુ એવી છે કે બહુ અમૂલ્ય વસ્તુ છે, પેઢી દર પેઢીથી આવે છે, અથવા બહુ મોંઘી છે, તૂટે તો બહુ મોટી બબાલ થાય છે. અરે ખબર જ નથી આ કોણે તોડ્યું, ક્યારે આ કોનાથી થઈ ગયું, આ શું થયું? એકચ્યુઅલી તમે જ છો તોડનાર. પણ એક ડર છે, ડરથી પણ માણસ અસત્ય બોલે. આ એક બહુ નાનકડું અસત્ય છે. ઘરથી લઈને કોર્ટરૂમ સુધીના અસત્ય એ કયા હોય છે? ભયથી પ્રેરિત હોય છે. માણસ ખોટું બોલે ડરના કારણે. કોહાવા, લોહાવા, ભયાવા, હાસાવા. અને હાસ્યમાં હસતા હસતા ખોટું બોલે માણસ. એ તો જીવનમાં બરાબરનું ગોઠવાઈ ગયેલું છે. હસતા હસતા ખોટું બોલવું, રમત રમતમાં ખોટું બોલવું. તો અસત્ય બોલવાના આવા અનેક કારણો છે. હવે આપણે ખાલી ચકાસી લઈએ કે આપણે જેમની સત્યવાદિતાને ચકાસવા જઈ રહ્યા છે એમની અંદર રાગ છે. 18 પાપ સ્થાનકોથી મુક્ત છે, બરાબર? 18 પાપોથી જે સંપૂર્ણ મુક્ત છે એમની અંદર રાગ છે, એમની અંદર દ્વેષ છે. લાઉડર નથી, થોડું મોટેથી. રાગ છે નથી, 10 રાગ, 11 દ્વેષ. આ બે વસ્તુ નથી. એમની અંદર અજ્ઞાન છે કે નથી? કેમ કે એ અરહંત છે, એ કેવલ જ્ઞાની છે, એ સર્વજ્ઞ છે. એમની અંદર અજ્ઞાન નથી, એમને કોઈ વસ્તુ ખબર નથી અને એના વિશેનો અભિપ્રાય આપી દેવો પડે એવું છે ને. એમની માટે બધું સ્પષ્ટ છે, એટલે કે એમની અંદર અજ્ઞાન પણ નથી. ન એ ક્રોધથી વાસિત છે, ન લોભની લાલસામાં ફસાયેલા છે, ન એ કોઈથી ડરેલા છે, કોઈ ભયમાં છે, અને ન તો એમની અંદર હાસ્ય છે કે હે બસ બોલી દીધું. એમાં શું છે? હાસ્યમાં, મજાકમાં જૂઠ બોલી જાય એવા પણ એ છે નહીં. એ સર્વજ્ઞ, વિતરાગ એટલે કે રાગ દ્વેષથી પર, અને સર્વજ્ઞ એટલે કે બધી જ વસ્તુને જાણનાર એવું એક તત્વ છે કે જેમની પાસે અસત્ય બોલવાનું કોઈ જ કારણ નથી. એટલે સૌથી પહેલા નંબરનો પુરાવો આપણે 3 ટેસ્ટ કરશું કે જેનાથી સર્વજ્ઞની, જિનેશ્વર પરમાત્માની સત્યવાદિતા પુરવાર થાય. પહેલો ટેસ્ટ આ કે જેમની પાસે અસત્ય બોલવાનું કોઈ કારણ નથી. અસત્ય બોલવાનું કોઈ કારણ નથી, નંબર 1. બીજા નંબરમાં તીર્થંકર પરમાત્માની સત્યવાદિતા, યથાર્થવાદિતા એ એના ઉપરથી પણ પુરવાર થાય છે કે તીર્થંકર પરમાત્મા એ પોતાના દોષો, પોતાની ભૂલો એટલે કે પોતાની ક્ષતિઓ એને પ્રગટ કરે છે. સમજો, જૂઠું બોલનારો માણસ હોય ને એ ક્યારે પણ પોતાની ભૂલોને, પોતાની ક્ષતિઓને જલ્દીથી પ્રગટ નહીં કરે. તમે મને આવીને પૂછશો કે મારે સાહેબ આવું ના 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 હું તો 24 કેરેટ છું. જેને અસત્ય બોલવું હશે એ પોતાની ભૂલોને, પોતાની ક્ષતિઓ, પોતાના દોષો અને એના આવેલા દુષ્પરિણામો એને ક્યારે પણ જાહેરમાં પ્રગટ નહીં કરે. તો તીર્થંકર પરમાત્મા એમની સત્યવાદિતાનો બીજો પુરાવો એ કે એ પોતાની ભૂલોને, ભૂલો એટલે કે ક્ષતિઓ, દોષો
અને એના પરિણામોને પ્રગટ કરે છે. આ તીર્થંકરની સત્યવાદિતાનો બીજો ઉદાહરણ. અસત્યવાદી માણસ હંમેશા પોતાને સર્વગુણ સંપન્ન દેખાડવાનો પ્રયાસ કરે, પણ આ તીર્થંકર પરમાત્મા છે જે પોતાની ભૂલોને, પોતાની ક્ષતિઓને જાહેરમાં પ્રગટ કરે છે. જેમ કે ભગવાન મહાવીરે પોતાના જીવનમાં જે ભૂલો છે, પોતાની ભવ યાત્રા, એ બધી ભૂલોને પોતે જાહેરમાં, પોતે જ પોતાના મોઢે એને એક્સેપ્ટ કરી છે. ક્યારે પણ અસત્યવાદી માણસ એ પોતાની ભૂલોને એક્સેપ્ટ નહીં કરે, પોતાને સર્વગુણ સંપન્ન દેખાડવાનો જ પ્રયાસ કરશે. જ્યારે પરમાત્માના જીવનનો દાખલો લઈએ તો એમાંથી આપણને જોવા મળશે કે પરમાત્મા પોતે એવું એક્સેપ્ટ કરે છે કે મેં પણ મારા જીવનમાં, મારી ભવયાત્રામાં એવી ભૂલો કરી છે. મરીચીના 3જા ભાગમાં હું માર્ગ ચૂકી ગયો. કોઈ અસત્યવાદી માણસ આવો એક્સેપ્ટ નહીં કરે. કોઈ પણ અન્ય દર્શનમાં પણ તમે જઈને જોઈ લો તો ત્યાં પોતાની ભૂલોને લીલામાં ખપાવવાની વાત છે. તો ભાઈ આ તમે શું કરતા હતા? તો કે તો મારી લીલા છે અને મારી લીલા અપરંપાર છે. પોતાની ભૂલોને અને ક્ષતિઓને પણ લીલામાં ખપાવવાની જ્યાં વાત હોય ત્યાં જીનેશ્વર પરમાત્મા પોતાની ભૂલોને લીલામાં ખપાવતા નથી. કોઈ પૂછે કે તમે મરીચીના ભવમાં શું કર્યું? તો પરમાત્મા સ્પષ્ટ કહે છે કે મરીચીના ભવમાં હું માર્ગ ચૂકી ગયો, હું માર્ગ ઉપરથી ઉતરી ગયો, હું પાટા ઉપરથી ઉતરી ગયો. એ પાટા ઉપરથી ઉતરી ગયો એના કારણે મને નીચ ગોત્ર કર્મ બંધાયું. પાટા ઉપરથી ઉતરી ગયો એના કારણે મારો એક કોડાકોડી સાગરો પમનો સંસાર વધી ગયો. આ પોતે પોતાના મોઢે એકરાર કરવા બહુ મોટી વાત છે. ગાંધીજીની આત્મકથા છે ને, સત્યના પ્રયોગો. તો ગાંધીજી તો સત્યના પ્રયોગો છે. જીનેશ્વર પરમાત્માઓ એ સત્યના પ્રયોગ નહીં પણ સત્યની પ્રયોગશાળા છે. પોતાની ક્ષતિઓને આટલા ખુલ્લી અને પ્રગટ કરવી કે હા, મરીચીના ભવમાં લોચો થઈ ગયો, એના કારણે મેં નીચ ગોત્ર કર્મ બાંધ્યું, મેં એક કોડાકોડી સાગરોપમનો સંસાર વધાર્યો. એ ભૂલોના કારણે સંસારમાં મારી ખૂબ રખડપટ્ટી થઈ. નહીં તો પોતે જ પ્રરૂપક છે ને, પોતે જ દેશના આપનાર છે. પોતાને પોતાના જે 27 ભવો દેખાડવા હોય દેખાડી શકાય એવું છે. પોતે પોતાને જેટલા ગ્રેટ પોર્ટ્રે કરવા હોય, પોતાને જેટલા મહાન ચિતરવા હોય ચિતરી શકાય એવું છે. પણ પરમાત્મા પોતાની ભૂલો અને ક્ષતિઓ અને એના કારણે આવેલા દુષ્પરિણામો એને પ્રગટ કરે છે કે હા, દુર્ગતિની પરંપરાઓ પણ સર્જાઈ. ફરી પાછા ત્રિપુરુષ વાસુદેવના ભવની અંદર શૈયાપાલકના કાનમાં શીશુ રેડ્યું તો મારે 2 વાર નરકમાં જવું પડ્યું. કોઈ પણ ઈશ્વર, જેને આપણે ઈશ્વર કહીએ, જેને આપણે ભગવાન કહીએ, એ પોતે પોતાના મોઢે એવું નહીં સ્વીકારે કે હા, મારે પણ મારી ભૂલોના કારણે નરકમાં જવું પડ્યું, મારે પણ મારી ભૂલોના કારણે તિર્યંશમાં એટલે કે દુર્ગતિમાં જવું પડ્યું. પણ આજ તીર્થંકર પરમાત્માની સચ્ચાઈ છે કે જે જેવું બન્યું છે એવું એ દુનિયાની સામે મૂકે છે કે મેં જ્યાં આઉટ ઓફ ધ બોક્સ કામ કર્યું, ટ્રેકની નીચે જઈ અને કામ કર્યું, તો ત્યાં મારે પણ એના દુષ્પરિણામો ભોગવવા પડ્યા. મેં ભયંકર હિંસા કરી, રૌદ્ર ધ્યાન કર્યું, મારે પણ 7મી નરકમાં જવું પડ્યું. ફરી પાછા મારે જાનવર એટલે કે સિંહ બનવું પડ્યું, ફરી પાછા ત્યાંથી 4થી નરકમાં જવું પડ્યું. હજી મારી ભૂલોનો અંત ન આવ્યો તો મારે 11,80,645 માસક ક્ષમણ પણ કરવા પડ્યા. અને પછી પણ મારી ભૂલોનો અંત ના આવ્યો તો મારા કાનમાં શીશુ પણ રેડાયું. આ કોણ કહે છે? આ કોઈ થર્ડ પાર્ટી નથી કહેતી. પોતે ભગવાન દેખાડે છે કે મારી ભૂલો અને મારી ભૂલોના દુષ્પરિણામ. એટલે હું સર્વગુણ સંપન્ન છું
એવું તીર્થંકર પરમાત્મા નથી કહેતા. આ વ્યક્તિની સચ્ચાઈનો એક અલંકાર છે. આ પરમાત્માની સત્યવાદિતાનો એક પુરાવો છે કે પરમાત્મા ક્યારે પણ પોતાની ભૂલોને રમતમાં લીલામાં છુપાવતા નથી, પણ જે જેવું છે યથાર્થ એટલે યથા અર્થ, જે જેવું બન્યું છે એવું એ પ્રગટ કરે છે. બીજા નંબરનો પુરાવો. બરાબર છે? ક્લિયર છે? ખ્યાલ આવે છે? આવું તમને ક્યાંય જોવા નહીં મળે વિશ્વમાં. માત્ર જીનેશ્વર પરમાત્મા પાસે જોવા મળશે કે જે પોતાની ક્ષતિઓને અને એના દ્વારા ભોગવેલા દુઃખો, એના દુષ્પરિણામો એને દુનિયાની સમક્ષ બિલકુલ નિખાલસતાથી, ઈમાનદારીથી જોવાનું કામ કરે છે. નંબર 2, થર્ડ લિટમસ ટેસ્ટ. ત્રીજા નંબરમાં તીર્થંકર પરમાત્માની સત્યવાદિતા, યથાર્થવાદિતાનો પુરાવો કે જેમ તીર્થંકર પરમાત્મા પોતાની ભૂલો, ક્ષતિઓ એ પ્રગટ કરે છે, એમ તે પોતાની મર્યાદાને પણ પ્રગટ કરે છે. એટલે શું? મર્યાદાને પણ પ્રગટ કરે છે એટલે શું? તો કે સામાન્યતયા ઈશ્વરીય તત્વની અંદર એવું હોય કે જે પણ ઈશ્વરીય તત્વો હોય એ પોતાને જેમ સર્વગુણ સંપન્ન ઘોષિત કરતા હોય એમ પોતાને સર્વશક્તિમાન ઘોષિત કરતા હોય કે હું સર્વશક્તિમાન છું, હું જ સર્વોપરી છું. કોઈ પણ ગ્રંથ ઉપાડીને જોઈ લો, કોઈ પણ દર્શન, આપણે કોઈ ધર્મ, સંપ્રદાય, દર્શન એને કાપી નથી રહ્યા, આપણે ખાલી કમ્પેરેટિવ સ્ટડી કરી રહ્યા કે અન્ય દરેક દર્શનની અંદર જે પણ ઈશ્વરીય તત્વ છે એવું પ્રોક્લેમ કરે છે કે હું સર્વોપરી છું, હું સર્વશક્તિમાન છું, હું બધું જ કરી શકું, હું આ દુનિયાને અપસાઇડ ડાઉન કરી શકું, હું જે ઈચ્છું એ થઈ શકે, કેમ કે હું જ પવન છું, હું જ અગ્નિ છું, હું જ પાણી છું, હું આ સૃષ્ટિના કણ-કણમાં છું અને મારે જે કરવું હોય, આઈ એમ ધ કિંગ, આઈ કેન ડુ એનીથિંગ. ઈશ્વરીય તત્વ એ કંઈ પણ કરી શકે એવી જાહેરાત, એવો ક્લેમ મોટા ભાગે દરેક જગ્યાએ જ્યાં જોવા મળે ત્યાં જીનેશ્વર પરમાત્મા ક્યારે પણ એવો ક્લેમ નથી કરતા કે હું સર્વોપરી છું, હું સર્વશક્તિમાન છું, અરે મારે જે કરવું હોય હું કરી શકું, મારી માટે કોઈ નીતિ નિયમ કાયદા નથી. ના, એ પણ પોતાની લિમિટેશન્સ, પોતાની મર્યાદાને જાહેરમાં પ્રગટ કરે છે કે હા, નાના વર્ણીય કર્મના ક્ષયથી મને કેવલ જ્ઞાન થયું, હું સર્વજ્ઞ થયો, એક અલગ વાત છે. મોહનીય કર્મના ક્ષયથી હું વિતરાગ બન્યો, એ વાત અલગ છે. પણ હું કંઈ પણ કરી શકું, હું આ સૃષ્ટિને અપસાઇડ ડાઉન કરી શકું, હું કુદરતના નિયમોને ફેરવી શકું, ક્યારે પણ જીનેશ્વર પરમાત્મા એવું પ્રોક્લેમ કરતા નથી. એ પોતાની મર્યાદાઓને પ્રગટ કરે છે અને એનો એક સીધો દાખલો આપણે જોવો હોય તો અનંત વીર્યવાન હોવા છતાં જન્મ સમયે જે અંગૂઠાના સ્પર્શથી મેરુ પર્વતને હલાવતા હોય, એક જ વ્યક્તિના જીવનની બે ઘટનાઓ આપણે જોઈ છે કે જન્મની 30 મિનિટની અંદર, ફોર એક્ઝામ્પલ, જન્મના અડધા એક કલાકમાં જે પોતાના પગના અંગૂઠાથી મેરુ પર્વતને હલાવતા હોય શું ન કરી શકે? પણ એ જ તીર્થંકર પરમાત્મા પોતાના મૃત્યુના એટલે કે નિર્વાણના 5 મિનિટ પહેલા ઇન્દ્ર જ્યારે એમને કહે છે કે પ્રભુ આપ 2 ક્ષણ માટે આયુષ્ય વધારો, તો ભગવાન એમ નથી કહેતા અરે હો જાયગા, થઈ જશે, શું ચિંતા કરે છે, આઈ એમ ધ કિંગ, આઈ કેન ડુ એનીથિંગ, હું સર્વશક્તિમાન છું, હું સર્વોપરી છું, અરે હું તીર્થંકર છું, આઈ કેન ડુ એનીથિંગ. નહીં, ત્યારે તીર્થંકર પરમાત્મા ઇન્દ્રને સમજાવે છે કે ઇન્દ્ર, આ તમારો મોહ છે. તીર્થંકરો અનંત વીર્યવાન હોવા છતાં પણ તીર્થંકરો પણ કર્મની સામે પરવશ છે.
કર્મની સામે તીર્થંકરો પણ પરવશ છે અને એટલે એ પોતાનું એક ક્ષણ પણ આયુષ્ય વધારી શકતા નથી. આ શું છે? આ વ્યક્તિની અંદર રહેલી સચ્ચાઈનો રણકાર છે. નહીં તો મારા જેવા પાસે પણ તમે આવો ને, મહારાજ સાહેબ અરે થઈ જશે, શું ચિંતા કરો, બેઠો છું ને સાહેબ, મને એન્ટ્રી મળશે, હું બેઠો છું ને, હું કરી દઈશ, તને શું ચિંતા કરો છો? સામાન્ય જીવનમાં પણ આપણે આપણી જાતને આમ બોસ દેખાડવાનો પ્રયાસ કરીએ, ત્યાં તીર્થંકર પરમાત્મા કરોડો મનુષ્યો અને દેવોથી ભરેલી પરસદાની વચ્ચે ઇન્દ્રને કહે છે, અર્હંતા અતુલ બલા તેવી નમચું નિવારતી. અતુલ બળવાળા એવા પણ અરિહંત પરમાત્માઓ એ મૃત્યુને પાછું ઠેલી શકતા નથી. કર્મની બાબતમાં એમની પણ એક મર્યાદા છે, એમની પણ એક લિમિટેશન છે. આ શું છે? આ સત્યનો રણકાર છે, આ સત્યવાદિતા છે. ત્યાં એવું નથી કે ભાઈ હું જ પૃથ્વી છું, હું જ ગગન છું, હું જ પાણી છું, હું જ અગ્નિ છું, હું જ આકાશ છું, આખી સૃષ્ટિના કણકણમાં હું જ વ્યાપેલો છું, મારે જે કરવું હોય થઈ શકે. તું 2 મિનિટની વાત કરે છે, ચલો 5 મિનિટ વધારી. નહીં, એ પોતાની મર્યાદાઓને પ્રગટ કરે છે કે ઇન્દ્ર એ તમારો મોહ છે, બાકી તીર્થંકરો પણ કર્મની સામે પરવશ છે. એ પોતાના આયુષ્યને ક્ષણ માત્ર પણ વધારી શકતા નથી. આ એક સાચો માણસ હોય જ બોલી શકે, કેમ કે માણસ જેમ જેમ મોટો થતો જાય ને એનું જૂઠ મોટું થતું જાય. આપણે જેમ નાના હોઈએ હજી આપણે હંબલ હોઈએ, હજી આપણે થોડા ઈમાનદાર હોઈએ, પણ જેમ જેમ આપણું સ્તર વધતું જાય પછી આપણા અજ્ઞાનને પ્રગટ થવા દેવું, પછી આપણી મર્યાદાને પ્રગટ થવા દેવી, એ બહુ અઘરું હોય છે. માણસ જેમ મોટો થતો જાય ને, આજે નરેન્દ્ર મોદીજી પાસે તમે જઈને કહો કે સર આપણા આટલા સરસ રિલેશન છે, આ એક કામ મારું કરાવી આપો ને, તો મોદી સાહેબ એવું કે ભાઈ આ તો મારાથી પણ થાય એવું નથી, આ તો મારી મર્યાદાથી પણ બહારની વાત છે, આઈ એમ અનકેપેબલ, હું નહીં કરી શકું એમ. તો આ બોલવું બહુ અઘરું છે. માણસ જેમ ઉપર જાય એમ એને પોતાની ઇમેજ ક્રિએટ કરવી પડે છે કે હું બધું કરું છું. તમે અવાજ કરો ને ખબર. એટલે સામાન્ય માણસ પોતાની મર્યાદાઓ પ્રગટ કરે, પોતાનું અજ્ઞાન પ્રગટ કરે, પોતાના દોષો કે શક્તિઓને પ્રગટ કરે, એ હજી બની શકે. પણ તીર્થંકરના સ્તર ઉપર પહોંચ્યા પછી પણ પોતાની ભૂલો અને ક્ષતિઓ, એના દુષ્પરિણામોને પ્રગટ કરવા અને પોતાની મર્યાદાઓ, પોતાની લિમિટેશન્સને પ્રગટ કરવી, એ સાચા માણસની નિશાની છે. એટલે આ 3 લક્ષણો ઉપરથી આપણે તીર્થંકરની યથાર્થવાદિતા, સત્યવાદિતાને ઓળખી શકીએ. આ એક ખાલી લિટમસ ટેસ્ટ છે, ખાલી દાણો દબાવીને ચકાસવાનું છે. બાકી મેં કહ્યું એમ કે પરમાત્માની એક એક આજ્ઞાને તમે લોજિકલી ટીક નહીં કરી શકો કે ભાઈ આ લોજિકલી ફિટ છે કે નહીં, આ લોજિકલી ફિટ છે કે નહીં. એટલું જ સમજવાનું છે કે જે વ્યક્તિ પાસે અસત્ય બોલવાનું કોઈ કારણ જ નથી, રાગ દ્વેષ અને અજ્ઞાનથી જે પર છે, હવે અસત્ય બોલવાનું કોઈ કારણ જ નથી, અસત્ય બોલીને એમને કોઈ ફાયદો નથી, આપણને કોઈ નુકસાન કરાવવા માંગતા નથી, તો પછી અસત્ય બોલે શા માટે? એટલે નંબર 1, રાગ દ્વેષ અને અજ્ઞાન અથવા તો ક્રોધ, લોભ, ભય અને હાસ્ય, અસત્ય બોલવાના કારણો જેમની અંદર વિદ્યમાન નથી, એના કારણે જે સત્યવાદી છે. બીજા નંબરમાં એ સત્યવાદી એટલા માટે છે કે પોતાને ક્યારે સર્વગુણ સંપન્ન જાહેર કરતા નથી. એ પોતાના દોષો ક્ષતિઓને પ્રગટ કરે છે. દોષો ક્ષતિઓના કારણે પોતે જ્યાં જ્યાં ઠોકરો ખાધી છે, પોતે જે પણ એના પરિણામો ભોગવ્યા છે, એને પણ જાહેરમાં લોકોની સામે પ્રગટ કરે છે. એ પણ દેખાડે છે કે સત્યવાદી છે. અને ત્રીજા નંબરમાં એ અનંત વીર્યવાન હોવા છતાં પણ પોતાની મર્યાદાઓને, પોતાની લિમિટેશન્સને પ્રગટ કરે છે. એ પણ દેખાડે છે કે સત્યવાદી છે. તીર્થંકર પરમાત્માની સત્યવાદિતા, એની વાત આજે અહીંયા પૂરી થાય છે. આવતીકાલનો વિષય એ પણ બહુ, આવતીકાલ પરમ દિવસે ઈશ્વર કર્તૃત્વવાદનો વિષય હશે. એ પણ એક બહુ સુંદર સરસ મજાનો વિષય છે. એ વિષયને પણ આપણે બહુ સરસ રીતે જાણશું, માનશું. આજના બાબતે કોઈને જો કોઈ પ્રશ્ન હોય તો 1-2 મિનિટમાં એ પ્રશ્ન લઈ લે. ત્યાં સુધી
આપણે ગઈકાલના રિવિઝન થોડી તૈયારી કરી લઈએ. કોઈને આજના બાબતે કોઈ પ્રશ્ન હોય? હા, એટલે દરેક વસ્તુ જાહેરમાં આપવી જરૂરી નથી. તમે યોગ્ય જગ્યા પર, એટલે કે જે આ દેરાસરમાં કહ્યું છે, કંઈ પણ બસ ઓપ્શનલ ઉપાડીને આવી જવાનું, હું તો આની જરૂર નથી. જેની ઉપર સ્નાત્ર ભણાવાઈ રહ્યું છે એનું કામ છે, આની જરૂર નથી. મારે અહીંયા થોડી સ્નાત્ર ભણાવવું છે. એમનો પ્રશ્ન એવો છે કે શ્રાવક એ આલોચના આપવા માંગતો હોય તો બધાની સામે ના આપે તો એને સત્યવાદી કહેવાય, બરાબર છે? ખાલી ગુરુદેવને આપે તો મારા સાહેબને આપે, બધાની સામે. જો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, પહેલા નંબરમાં જીવનનો કાયદો એ છે, અધ્યાત્મ ક્ષેત્રનો કાયદો પણ એ છે કે તમે જે બોલો એ સત્ય બોલો, પણ સત્ય હોય એ બધું બોલવાની જરૂર નથી. જે બોલો એ સત્ય બોલો, પણ જેટલું સત્ય છે બધું બોલવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? બીજા નંબરમાં આલોચનાની જે વાત છે, આલોચના એ હંમેશા અધિકૃત વ્યક્તિને જતા. તમારા જીવનની કોઈ પણ અંગત વાત હોય, તમારે તમારા જીવનની કોઈ અંગત વાત શેર કરવી હોય, તમારા જીવનના કોઈ અંગત પ્રોબ્લેમ શેર કરવા હોય, અથવા તો તમારું કોઈ પાપ છે એને પ્રગટ કરવું, તો એ જ્યાં ત્યાં ન કરાય, જાહેરમાં ન કરાય, લોકોની પાસે ન કરાય. એટલે તમે એને લોકોથી છુપાવો તો તમે અસત્યવાદી નથી થઈ જતા. આલોચના, તમારી અંગત વાતો એ કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે જ શેર કરવાની હોય, એ કોઈ એકાદ ગુરુ ભગવંત, એ પણ અધિકૃત હોય, એમની પાસે જ શેર કરવાનું હોય. એને જાહેરમાં મૂકવાની જરૂર નથી. એને જાહેરમાં ન મૂકો તો પણ તમે સત્યવાદી છો, પણ તમારી અંદર નિખાલસતા હોવી જરૂરી છે. નિખાલસતાપૂર્વક તમે એક વ્યક્તિને પણ જણાવો છો તો એ સત્યવાદિતા છે, બરાબર? એટલે આ વિષય જુદો છે. બધાની પાસે આ વાત મૂકવાનું કોઈ કારણ નથી. એ મંદિર રહેવા દેજો, ખાલી 3 ઘર લેવા. ચલો, કોઈનો કોઈ પ્રશ્ન હોય આપણે અહીંયા ધ્યાન રાખો, એ બધું થયા પછી. કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો, નહીં તો આપણે આગળ વધીએ. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી તમને અનંત જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય, અને મોહનીય કર્મના ક્ષયથી વિતરાગતા પ્રાપ્ત થાય. વિતરાગતા એટલે કે રાગ અને દ્વેષ વગરની અવસ્થા. કેમ કે મોહનીય કર્મ શું કરે છે? રાગ અને દ્વેષ ઉત્પન્ન કરાવે. મોહનીય કર્મના ક્ષયથી રાગ અને દ્વેષ વગરની અવસ્થા ઉત્પન્ન થાય એટલે કે વિતરાગતા. લઈ જવાનું ઉપર, ચલો જલ્દી ભાઈ, તમે એને ક્યાં ચાલો ગઈકાલનું રિવાઇઝ કરી લઈએ. કોઈને આજની બાબતમાં કોઈ પ્રશ્ન? આજની બાબતમાં હા, મોટે પ્રશ્ન એવો છે કે આપણે જે ફોલો કરીએ છીએ ભગવાન મહાવીરની વાતોને ફોલો કરીએ છીએ કે પછી દરેક પોતપોતાની વસ્તુને ફોલો કરે છે? જો આનો જવાબ આપવો વિસ્તૃત છે, પણ સામાન્ય રીતે ભગવાન મહાવીરની વાત એને આપણે જ્ઞાન દ્વારા, તમે આ જ્ઞાન અભ્યાસનો એક પ્રયાસ કર્યો છે, શરૂઆત કરી છે, તો આગળના અભ્યાસ દ્વારા તમારે તમારી બુદ્ધિપૂર્વક, તમારી સૂક્ષ્મ પ્રજ્ઞાપૂર્વક તમારે સત્યની ચકાસણી કરવાની છે. અને જે પણ સત્ય છે, હું એમ નથી કહેતો કે આ સાચો આ ખોટો, કેમ કે બહાર પણ આ સાચો આ ખોટો, પછી અંદર પણ આ સાચો આ ખોટો, આ બધી વસ્તુઓમાં આપણે પડવું નથી. પણ એક વસ્તુ તો છે કે જ્યારે તમે કોઈ વસ્તુ લેવા જાઓ ત્યારે સારામાં સારી અને સાચામાં સાચી વસ્તુ ખરીદો છો.
ગ્રહણ કરો છો, તો શું સાચું અને શું ખોટું એના વિવાદમાં પડ્યા વગર શું સાચું અને શું ખોટું એને બરાબર સમજીએ અને એને આપણે આપણા જીવનની અંદર વણીએ. અને બહુ સાચી વાત કરું તો આપણને બીજી કશી ખબર ન પડે ને તો મેં કહ્યું એમ ભગવાનની અસંખ્ય આજ્ઞાઓ, એ અસંખ્ય આજ્ઞાનો સાર અડધા શ્લોકની અંદર આપી દેવામાં આવ્યો છે. અસંખ્ય આજ્ઞા એટલે કે જેનાથી ગ્રંથોના ગ્રંથો ભરાઈ જાય, પણ એને જ કોમ્પેક્ટ કરી અને અડધા શ્લોકની અંદર સમાવીએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે તમારે એ રીતે વર્તવું. તહ પયત્યવમ એટલે કે તે રીતે પ્રયત્ન કરવો. જહ રાગ દોષા વિલિજ્જંતિ, જે રીતે તમારા રાગ દ્વેષનો વિલય થાય. એટલે તમને જો આગળ તમે અભ્યાસ કરતા હો, તમે સૂક્ષ્મ બુદ્ધિથી તત્વને ગ્રહણ કરી શકો, તમે સત્ય અને અસત્યનો નિર્ણય કરી અને સત્યને પકડી શકો, એને તમારા જીવનમાં આચરણમાં મૂકી શકો તો બહુ સારું. પણ નહીં તો છેવટે જીવન એવું જીવો, એ પારિવારિક જીવન હોય, સામાજિક જીવન હોય, ધાર્મિક જીવન હોય, તમે જ્યાં જાઓ ત્યાં એવી રીતે જીવો. જહ રાગ દોષા વિલિજ્જંતિ, જે રીતે તમારા રાગ દ્વેષ ઓછા થાય, તમને એવું પ્રતીત થાય કે ના, હું જ્યારે કશું નતો સમજતો ત્યારે મારી આસક્તિની માત્રા ખૂબ હતી, હવે મારી આસક્તિ ઘટી રહી છે. ત્યારે મારી અંદર દ્વેષ, ક્રોધ આ બધું બહુ હતું, હવે મારો દ્વેષ, મારા ક્રોધ એ બધા ઘટી રહ્યા છે. તો આ બસ આ ભગવાનની આજ્ઞા છે, આ ભગવાન મહાવીરનો પંથ છે. તહ પયટ્યવમ જહ રાગ દોષા વિલિજ્જંતિ. અહીંયા વાતને સમાપ્ત કરીએ. 5 મિનિટનો આપણી પાસે સમય છે. આ 5 મિનિટની અંદર ગઈકાલનું આપણે રિવિઝન કરીએ. બહુ હવે સમજવું, આમ પણ તમે સમજી ગયા છો, પણ સમજવું વધારે સહેલું છે. આ છે પરમાત્માનું સમવસરણ, જેને આપણે ત્રિગુણ કહીએ છીએ. એકચ્યુઅલી ખાલી એક સમજ માટેની વાત કરું છું કે આ સમવસરણ છે. આની ઉપર દીક્ષાની ક્રિયા જ્યારે હોય, દીક્ષા, પદવી, ઉપધાન શરૂઆત થાય, માળ થાય, વગેરે વગેરે ક્રિયાઓ આની ઉપર થાય. એકચ્યુઅલી ભગવાનનું સ્નાત્ર આની ઉપર નથી. કેમ? તો કે ભગવાનનું સ્નાત્ર, ભગવાનનો અભિષેક એ મેરુ પર્વત ઉપર થયો. આ મેરુ પર્વત નથી. આ શું છે? એટલે આવું જ એક આવે છે બીજું પણ, કે જેની અંદર આમ પર્વત જેવું હોય, ઝાડ પાન દેખાડ્યા હોય, એ મેરુ પર્વત. ભગવાનનો અભિષેક ક્યાં થયો? તો સમવસરણ પર નતો થયો, મેરુ પર્વત ઉપર થયો. એટલે જાણ માટેની વાત છે. એ તો હવે અલગ વસ્તુ છે. બધે આવું બધું ચાલે છે, મિક્સઅપ, મલ્ટીપર્પઝ, મલ્ટી યુઝ થઈ શકે એવી વસ્તુ. તો આ ભગવાનનું સમવસરણ. ગઈકાલે આપણે જેમ જોયું એમ કે પરમાત્માની દેશના ભૂમિ, દેવો દ્વારા નિર્મિત થયેલી પરમાત્માની દેશના ભૂમિ એને સમવસરણ કહેવાય. એ સમવસરણનો સૌથી નીચેનો ગઢ એ રજતનો, એટલે કે ચાંદીનો. હવે આ સૌથી નીચેનો ગઢ છે, એના 10,000 પગથિયા. તમે અહીંયા જોશો પગથિયા છે, અને આ બે દ્વારપાળ છે, જેમને સ્પષ્ટ દેખાતું હશે થોડું. આ દ્વારપાળ છે ને, અહીંયા પગથિયા દેખાડ્યા છે. અહીંયા પછી આ ડિરેક્શનમાં, અહીંયા પાછળ, અહીંયા, એટલે ચારે બાજુ. એટલે એક બાજુ જેના 10,000 પગથિયા હોય, સૌથી નીચેનો ગઢ ચાંદીનો, અને એના 10,000 પગથિયા. હવે અહીંયા 10,000 પગથિયા ચડ્યા પછી આ જે જગ્યા છે ને, એકચ્યુઅલી અહીંયા હોય શું હોય? શું હોય? તો દેવોના વિમાનોને રાખવાનું સ્થાન, એટલે દેવોના વિમાનોનું પાર્ક, જે અહીંયા દેખાડ્યું છે. તમે જુઓ, એકચ્યુઅલી અહીંયા દેખાડ્યું છે નહીં, તમને દેખાશે બી નહીં, કેમ કે ઓલું એક જ કલરમાં હોય ને, એટલે નજીક આવીને જોશો તમને ખ્યાલ આવશે. તમે અહીંયા જોશો તો આવા વિમાનોની આકૃતિઓ અહીંયા દેખાડવામાં આવી છે. એ અહીંયા દેખાડી છે કે અહીંયા દેખાડી ન શકાય, બરાબર? બાકી ક્યાં હોય? આ બહુ મોટી જગ્યા હોય, અહીંયા આટલી સાંકળી છે, બાકી આ જગ્યા બહુ મોટી હોય. એટલે અહીંયા દેવોના વિમાનો એ અહીંયા રહેતા હોય, દેવો પોતાના વિમાનોને અહીંયા રાખી અને પછી ઉપર આવે. એટલે પહેલો ગઢ ચાંદીનો, એના 10,000 પગથિયા, એને તમે ચડો એટલે અહીંયા દેવોના વિમાનો રહે. પછી અહીંયાથી આ સોનાનો ગઢ ચાલુ થાય છે. સોનાના ગઢના 5,000 પગથિયા ચડે વ્યક્તિ એટલે આ જે જગ્યા છે, આ જગ્યા, અહીંયા શું હોય? અહીંયા તિર્યક જો પશુઓ હોય,
જેને અહીંયા દેખાડવામાં આવ્યા છે. તમે જોજો અહીંયા આ દાદરો છે અને અહીંયા સાઈડમાં તમે જોશો તો અહીંયા હાથી અને સિંહ દેખાડેલો છે આમાં. બરાબર, હાથી અને સિંહ છે. અહીંયા કંઈક વાઘ અને બકરી જેવું કંઈક લાગે છે. અહીંયા હરણ અને સિંહ છે. પછી અહીંયા સાપ અને નોળીઓ દેખાડેલા છે. મોર અને સાપ દેખાડેલા, સોરી, મોર અને સાપ એ પણ એકબીજાના શત્રુ. બરાબર છે, મોર અને સાપ દેખાડ્યું છે. એકચ્યુઅલી ક્યાં હોય? અહીંયા આ જગ્યા જે છે બીજા ગ્રહની ઉપરની સપાટી, ત્યાં તિર્યંચો હોય અને પછી અહીંયાથી રત્નના ગઢની શરૂઆત થાય. રત્નના ગઢના 5000 પગથિયા ચડવામાં આવે એટલે આ જે ઉપરનું સ્તર છે આખો રત્નનો ગઢ છે. આના 5000 પગથિયા ચડીને અહીંયા ઉપર જવામાં આવે એટલે અહીંયા વચ્ચોવચ્ચ અશોક વૃક્ષ છે. અશોક વૃક્ષ એની 4 દિશામાં તીર્થંકર પરમાત્મા. એમાંથી આ પૂર્વ દિશા છે હમણાં, તો પૂર્વ દિશા તરફ તીર્થંકર પરમાત્મા મૂળ સ્વરૂપે હોય અને બાકીની 3 દિશામાં દેવો દ્વારા પરમાત્માની આબેહૂબ પ્રતિકૃતિની રચના કરવામાં આવે. અને અહીંયા વચ્ચે તીર્થંકર પરમાત્મા છે સુવર્ણના સિંહાસન પર. એની ચારે બાજુ દેવો, દેવીઓ, સ્ત્રી, પુરુષો, સાધુ, સાધ્વી, ગણધર, કેવલ જ્ઞાની, આવી 12 પર્ષદા એટલે કે મનુષ્યો. આ સ્તર મનુષ્યો માટે છે. અહીંયા મનુષ્યો બેસે, વચ્ચે તીર્થંકર હોય. અહીંયા પશુઓ હોય અને અહીંયા દેવોના વાહનો હોય. 10,000 પગથિયા, 5,000 અને 5,000 એટલે એક બાજુના 20,000 પગથિયા, તો 4 બાજુના મળી અને 80,000 પગથિયા થાય. બરાબર છે? આ વાત આપણે કાલે સમજ્યા હતા. આ રીતે આપણે સમજીએ તો આપણને બહુ ક્લિયર થાય. એટલે આપણે આ પ્રયાસ કર્યો. આપણી વાતને અહીંયા આપણે સમાપ્ત કરીએ. સમય પણ પૂરો થઈ રહ્યો છે. આવતીકાલનો વિષય ઈશ્વર કર્તૃત્વવાદ વગેરે વગેરે વિષયો આવતીકાલે છે.